નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે। રાજ્યમાં ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં ઘરખમ વધારો કરવામાં આવ્યો છે। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં ભૂપેન્દ્ર પટેલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ધારાસભ્યોને મત વિસ્તાર દીઠ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી 1 કરોડનો તેમાં વધારો કરવામાં આવ્યો છે। ધારાસભ્યોને આને અગાઉ 1.5 કરોડની ગ્રાન્ટ વધારીને હવે 2.5 કરોડ કરવામાં આવી છે। ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી 50 લાખના કામો કેચ ધ રેન માટે કરવા પડશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારતના નિર્માણના આહ્વાનને લઈને ગુજરાતમાં વિકસિત ગુજરાતથી ઝીલી લેવાની દિશામાં આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। વિકાસના રોલ મોડલ તરીકે ગુજરાતની પ્રસ્થાપિત ઓળખ વધુ ઉન્નત બને તેના માટે રાજ્યના ધારાસભ્યોને મત વિસ્તારના વિકાસના કામો માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં માતબર વધારો કરવામાં આવ્યો છે। રાજ્યના ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટેના કામો હાથ ધરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત કેચ ધ રેન અભિયાનને વેગ આપે તેવા અભિગમ પણ આ ગ્રાન્ટ ફાળવણીમાં રાખવામાં આવ્યો છે। અહેવાલો તો એવા પણ મળી રહ્યા છે કે વરસાદી પાણીના સંગ્રહથી ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમજ ભૂગર્ભ જળ સ્તરના ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં વર્ષ 2018થી દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન યોજાય છે। આ દરમિયાન આ અભિયાનના અંતર્ગત તળાવો ઊંડા કરવા, ચેકડેમો તેમજ નહેરો કાંસની મરામત કરવી, જાળવણી કરવી, સાફ સફાઈ કરવી, માટી પાડા તથા રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા જળ સંચયના વિવિધ કામો જનભાગીદારીથી કરવામાં આવે છે। અને આ અભિયાનના સફળતાના પગલે પાછલા 7 વર્ષમાં એવા અહેવાલો છે કે 1,19,144 લાખ ઘન ફૂટ જેટલી જળ સંગ્રહની ક્ષમતા વધી ગઈ છે। એટલું જ નહીં, 199.60 લાખ માનવ દિન રોજગારી ઉત્પન્ન થઈ રહી છે। અને હવે વડાપ્રધાન મોદીએ પાણીના ટીપે ટીપાના સંગ્રહ અને સંચય માટે કેચ ધ રેન અભિયાનનું આ વર્ષે દેશવાસીઓને આહ્વાન કર્યું છે, જેથી આ આહ્વાનને ઝીલી લઈને રાજ્યના ધારાસભ્યો પણ પોતાના મત વિસ્તારમાં વધુને વધુ વરસાદી પાણીના સંગ્રહ માટેના કામોનું આયોજન કરે તેવો જનહિતલક્ષી અભિયાનમાં રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અપનાવ્યો છે। જે મુજબ ધારાસભ્યોને ફાળવવામાં આવનારી વિકાસ કામોની આ ગ્રાન્ટમાં 50 લાખ રૂપિયા આ કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 અંતર્ગત પોતાના મત ક્ષેત્રોમાં જળ સંચય અને જળ સંગ્રહના કામો માટે ઉપયોગ લેવામાં આવશે તેવું પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।